અરવલ્લી જિલ્લામાં કાશ્મીરના પહેલગામમાં હિન્દુ પ્રવાસીઓ પર આતંકવાદીઓ દ્વારા અંધાધૂંધ ફાયરિંગ આચરવામાં આવેલી જેની બર્બરતાના પડઘા પડ્યા છે। ધનસુરા ખાતે વિવિધ સંગઠનો, વિશ્વ હિન્દુ પરિષદ, ધનસુરા પ્રખંડ અને નાગરિકો દ્વારા પહેલગામમાં મૃત્યુ પામેલા નાગરિકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। નગરના અંબે માતાજીના મંદિર પાસે આતંકીઓના પુતળાનું દહન કરાયું હતું। સાથે જ કેન્ડલ માર્ચ યોજીને મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। એ સાથે આતંકીઓને જડબાતોડ જવાબ આપી ખાત્મો કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી હતી। ગઈકાલે કાશ્મીરના પહેલગામમાં જે ઘટના બની એ ઘટનામાં ઇસ્લામિક આતંકવાદીઓ દ્વારા હિન્દુ ધર્મના લોકોને ટાર્ગેટ કરીને ધર્મનું નામ પૂછીને જેને કલમા પડતા આવડ્યા એને છોડી દીધા, જેને ના આવડ્યા એ લોકોને ગોળી મારી દીધી। આ ઘટનાને વખોડી, સખત શબ્દોમાં વખોડી તથા એનો વિરોધ કરી આજે ધનસુરા પ્રખંડના લોકો ધનસુરા 4 રસ્તા અંબેમાના મંદિર ખાતે એ ઘટનાનો વિરોધ કરવા માટે ભેગા થયા, જેમાં મૃતક હિન્દુ ધર્મના ભાઈઓ બહેનો માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો। લોકોએ કેન્ડલ સળગાવી અને 2 મિનિટનું મૌન પાડી મૃતક આત્માઓને શ્રદ્ધાંજલિ આપી તથા ઇસ્લામિક આતંકવાદીનું પુતળાનું દહન કર્યું અને આ ઘટનાનો વિરોધ કર્યો છે। અને આવતીકાલે ધનસુરા મામલતદાર ખાતે 11 વાગે જઈ અને આવેદનપત્ર આપવાની કાર્યક્રમની જાહેરાત કરી છે। આ જે ઘટનાક્રમ બન્યો એના વિરોધમાં ધનસુરા તાલુકાના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને જે મૃતક આત્માઓ છે એમની પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહી તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પણ કરી છે।